બેનને ધોવાશે કપડાં હે ના તું એને જે મારે કામ કરવું હોય ને બધું અમારે આધુન કરવાનું જ છે ને. હું બોલું રોજ રોજ હું બોલું કાંઈ ખબર નથી પડતી. તમે કંઈક નવા નવા કન્ટેન્ટ મને કહો તો મને ખબર પડે. પણ બનાવ્યા હતા ને તો છે ને થોડોક લોટ વધ્યો હતો ને એની આજ જો છે ને મમરી પાડી દીધી. હું કરાવતી હતી આઈબ્રો કરતી હતી મારી બેન પણ અડધો આઈબ્રો કરીને જીજુ ફોન આવ્યો તે વહી ગયો. કેવી આમ તો હું રમો છો એલા બેઠકણી ભાઈ અમારા વખતે આવું નહોતું પણ આ લોકો રમેશ કેમ રમવા. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. બધાની આશા કરું છું કે બધા મજામાં હશો. અને આજ તો સવારમાં બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. રાધુ બેન અમારા રાધુ બેનને ધોવાશે કપડાં હે નાધુ એને જે મારે કામ કરવું હોય ને બધું અમારે આધુન કરવાનું જ છે ને. કપડાં ધોવાના ના તો નાવાનું હો તો તારું દીદ કપડાં ધોવાનું કહેતી હતી ને હે અત્યારે માસ તો બધું કામ બાકી છે કારણ કે સવારમાં બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. કામ બધું બાકી છે એ બધું છે તાણે છે ને કપડાં ધોવાના બાકી છે. આજ તો છે જો નળ આવી ગયા છે મમ્મીએ મોટર ચાલુ કરી નાખી છે. અમારે છે ને હમણાંથી કેવું થાય છે ખબર છે ત્રીજા દિવસે પાણી આવે છે એટલે છે ને આજ પાણી આવે ને દિવસે બધા કપડાં વધારાના આવે ને બધા કપડાં ધોઈ નાખવાના. બીજા દિવસે વધારાના કપડાં નહીં ધોવાના કે બીજા દિવસે પાણી નથી આવતું તો આજ છે નળ આવે છે ને તો પછી આજે આપણે બધા કપડાં ધોઈ નાખવાના છે. એ બધું છે તાને તો ફટાફટ છે ને ઉતાવળ રાખીને ધોવા બેસી જાય ને તો ધોવાઈ જાય. પછી ચોકડીમાં તડકો આવી જાય ને પછી કંટાળો આવે એટલે છે ને અત્યારમાં બેસી જાય ને તો ફટાફટ પાર આવી જાય. બધું છે તાણે તો છે ને હલો તે ફટાફટ એટલે જ મારે છે ને સવારમાં વ્લોગ ચાલુ કરવાનું ક્યારેક મેં પડે તે ક્યારેક ના પડે પણ આજ તો મેં બધું કરી નાખું તો વ્લોગ ચાલુ આપણે કરી નાખીશું. તો હાલો ફટાફટ ધોઈ નાખીએ કપડાં પછી મળીએ. તો સેન ફેમિલી જો અત્યારે છે ને હું આવી ગઈ હતી મંદિરમાં દર્શન કરવા અને પછી અહીંયા બેસી ગયા એ બધું છે તાણે જો કપડાં બપડા આપણું બધું ધોવાઈ ગયું અને પછી આવી ગઈ હતી મંદિરમાં. અને છે ને હું બોલું રોજ રોજ હું બોલું કાંઈ ખબર નથી પડતી. તમે કંઈક નવા નવા કન્ટેન્ટ મને કહો તો મને ખબર પડે કે મારે તમને શું જોવું ગમે એવું બધું છે ને આમ કોમેન્ટ કરીને કહો ને તો મને ખબર પડે. અને આમ તો મને શું ખબર પડે તમને શું જોવું ગમે છે. હું તો મારી રીતે બનાવતી હોય પણ તમે કંઈક નવા નવા કન્ટેન્ટ મને સજેસ્ટ કરો ને તો મને ખબર પડે કે તમને શું જોવું ગમે છે એવું છે તાણે. અને મમ્મી બેન બે બનાવે છે રસોઈ અને હું અહીંયા આવી હતી દર્શન કરવા તો પછી અહીંયા બેસી ગઈ કેમ કે છે ને મારે છે ને એક બે રીલે બનાવવાની છે એટલે હવે જોઉં છું બનાવવાની તો છે તે બપોર થઈ જાય પછી આળા ચડી જાય એટલે આમ થાય કે અત્યારમાં બનાવી નાખું તો છે ને એક બે રીલ બનાવવાની છે. અને ભાઈની ત્યાં ફોન કર્યો હતો ને તો એ બોમ્બે પહોંચી ગયા છે એટલે હાજે તો લગભગ આવી જશે બધું છે ને. આ વખતે મારે તે જો ઘણા દિવસ થઈ ગયા આટલા બધા દિવસ તો આમ હમણાંથી તો રોકાય જ નથી. જો કે મારે રોકાવાનું થાય જ નહીં. ઉનાળા વેકેશનમાં તે આમ અઠવાડિયું 10 દિવસ જેવું રોકાવાનું થાય. આમ તો મારે રોકાણ ના થાય ને આ વખતે તો દિવાળી વેકેશનમાં મારે રોકાણ મેળ પડ્યો નહોતો અને આ વખતે તો બધા હાટનું બહુ રોકાઈ ગયું છે. અને આ વખતે તેવું કાંઈ એટલું બધું રોકાણ પ્લાન નહોતો પણ છે ને ભાભીની તો અહીં છે નહીં. ભાભીની ગયા છે વેકેશન કરવા અને ભાઈને જવાનું હતું ફરવા એટલે પછી મમ્મી એકલા હતા એટલે મમ્મી ક્યાં રોકાઈ જાઓ અને ભાઈએ કહેતો હતો કે તમે રોકાવો ને તો હું જઈ આવું કારણ કે પછી મમ્મી એકલા હોય એટલે હાવ એકલા મૂકીને તો જાય નહીં ભાભીની છે ને એટલે પછી અમે કીધું સારું હાલો ને તે ભાઈ અમે રોકાઈ જઈએ એમ થાય અમારે બે બહેનો પછી ભેગું થવાનું મેળ પડશે નહીં. તો મમ્મી કે તમે બે બહેનો થોડાક દી રોકાઈ જાઓ એટલે છે ને ભાઈ આવશે ને પછી 1-2 દિવસમાં અમે જઈશું. એનો આજ ફોન આવ્યો હતો કે લગભગ આજ સાંજ ભરો તો હું આવી જ જઈશ એટલે પછી છે ને કાલનો દી લગભગ રોકાશું. બેન તો કમદી જશે 31 તારીખે બપોર પછી લગભગ જશે અને મારે એવું બધું છે તો મેં સાહેબજીને કીધું હતું કે હું 31 તારીખ પછી આવીશ એ છે તાણે. ભાભી તે લગભગ કાલ કાં તો પમદી હોરા વહી આવશે એને તે પછી છે ને એ બહુ રોકાય નહીં પણ આ વખતે એ સારું રોકાઈ ગયા એને બધા કદાચ આવ્યા હશે પછી એ રોકાઈ ગયા. અમારા મયંકનો તો કેદુનો ફોન આવ્યો કે પપ્પા મને લઈ જાઓ કારણ કે અહીંયા અમે બધા આવેલા છીએ ને એટલે એને અહીંયા બહુ મજા આવે તો એ કહેતો હતો કે મને લઈ જાઓ પણ કાંઈ લેવા ગયા નહીં. અહીં તે પછી લોકો જોડે થોડાક દી રહ્યા પાણીયા એટલે પછી લેવા ગયા નહોતા એટલે આજ તો હવે છે ને મારા ભાભીની ગયા છે ત્યાં ડણે એટલે લગભગ હવે કીધું છે આવે તો લેતા આવજો. તો એ ભાભીની બાજુ જશે ને તો લગભગ મયંક કુમાર તો મારે વહી આવશે કારણ કે મારા ભાભી છે ને કુટુંબમાં એ જ્ઞાના છે ડણના અને મારા ભાભી ડણના છે
એટલે છે ને હવે આવે તો લેતા આવશે. અને અમારે તો હમણાં છે ને કોને ખબર ફરવાની સિઝન આવતી હોય ને એવું લાગે છે. વાહેમર બધા ફરવા જયા જ કરે છે. જો પહેલાં કોણ ગયું હતું, પહેલાં મારા દાદાની કોક ગયા, પછી આવ્યા, પછી ભાઈની ગયા. હવે આ સવારમાં છે ને મારા ફઈની લોકો ગયા અહીંયાથી. અને આજે પાછા અમારા બાજુમાં મારા ભાભીની છે ને એ લોકો બધા જવાના છે. એટલે આજે તું બેનને કહેતી હતી કહું છું હમણાં તો છે ને આપણે ફરવાની સિઝન હાલતી હોય ને એવું લાગે છે. બધા ફરવા જયા જ કરે છે. જો મને કોઈ નથી લઈ જતું ફરવા એવું છે. તાણે અમે તો કંઈ ગયા જ નથી, ખાલી વોટર પાર્કમાં ગયા ને ઈ જ તે. એટલે અમે તો કંઈ ગયા જ નથી ફરવા. બધા તો જાય છે, અવભવના નસીબ જો ફરવાના એ બધું છે તાણે. અને આપણે તો અહીંયા બેસી ગયા હતા અને મારે છે ને વાળે વળવા હતા. તો પછી છે ને મેં કીધું ન્યા બેસીને વાળ વળી નાખીશ. અને આતું બેન છે ઘરે, લોકો બધા ઘરે, હું અહીંયા આવી ગઈ છું. તો છે ને એવું બધું છે તાણે. ચલો તે પછી છે ને ફટાફટ ફોળી નાખીએ માથું, પછી મળીએ. તો છે ને ફેમિલી જો તે દિવસે પાપડ બનાવ્યા હતા ને તો છે ને થોડોક લોટ વધ્યો હતો ને એની આજ જો છે ને મમરી પાડી દીધી. અને અમારે જો વંશુભાઈ પાડે છે મમરી. કા વંશુ મમરી પાડે છે ને અમારે આધુને પાડવી હતી પણ બે ભાઈ બેન બાંધ્યા એટલે વંશુભાઈ પોગી ગયા ને વંશુ. લાધુ બેન બેઠા બેઠા રોવે છે. હાલો તમને દેખાડું. ઓ બાપા શું થયું મારા દીકરાને? હાલ હાલ મમ્મા પડાવડાવ આવતો. જો તારો વારો આવ્યો, હમણાં ફિનિશ થઈ ગઈ છે લોટ. હા હું કરાવું. મારા ઢીંગલાને રોવડાયો છે. હવે મારે આરુન વારો આવ્યો. હવે મારે આરુન પડાવજો. ચાલ એ તાર માટે જાજો બધો લોટ રાખ્યો માસી એ. હા હું કરાવું હાલો. લાવ માસી હાલો. તો સેન ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 6 અને સેન હું કરાવતી હતી આઈબ્રો કરતી હતી મારી બેન. અડધો આઈબ્રો કરીને જીજુનો ફોન આવ્યો તે વહી ગઈ. કેવી આમ તો અડધો આઈબ્રો કર્યો મારો, જીજુ વિડીયો કોલ આવ્યો તે અંદર વહી ગઈ. સારું જટ પાછા આવ્યા, આભાર તમારો. એક બાજુનો આઈબ્રો કર્યો, એક બાજુનો બાઈકી છે તાણે છે ને. જીજુ માહીનો બર્થડે આવે છે ને તેમાં જીજુ ગયા છે માહી માટે ગિફ્ટ લેવા. તો એ બધું દેખાડતા હતા ને એવું બધું છે. તો એ ફોન આવ્યો ને તો એ બેન વયા ગયા અંદર. એમાં રાહે ઉભી ચાલો ફટાફટ કરાયેલું આઈબ્રો પછી મળીએ. તો છે ને ફેમિલી જો અહીં છે ને અમારી બધી છોકરીઓ અમારી ભેગી થઈ છે ને કાંઈક રમે છે. હું રમો છો એલા બેઠક ને ભાઈ અમારા વખતે આવું નતું પણ આ લોકો રમે. કેમ રમવાનું દેખાડો ખરા? આમાં બેઠું બેઠ જ રહેવાનું. આ લોકો આવું રમે, આમાં કઈક બેઠા બેઠા જ રહેવાનું. અમે તો આવું નથી રમેલા. બસ બસ હવે બહુ બોલશો નહીં, રમો હાલો. જો ભાઈ અમારે માહી દેશે દા. હવે આને કાળો ડેલો દેખાડો ને હવે ત્યાં બેઠા બેઠા અડવા જવાનું. ગામડામાં તો હજી જો આ બધું જીવન છે. સ્માર્ટફોન આવી ગયા ને તોય અમારે તો છે ને બધા રમતા હોય છે. અત્યારે ટાણું થાય ને ત્યાં એ ભાઈ ટ્રેક્ટર આવ્યું આગળ વયા જવાલો. તો છે ને આ લોકો હવે બીજું ચાલુ કર્યું છે નવું. આ તો છે ને અમે રમતા હતા તમને દેખાડું. છે આઉટ થઈ ગઈ છે. માહી અમાર માહીએ ભેંસ ઉડાડી દીધી. તબકડું ઉડે શું તબકડું? જો
હવે છેલ્લે આ 3 બચ્યા છે. હવે આમાંથી જે વિનર થાય હવે આ 2 બચ્યા છો છેલ્લે. હાલો તો ભાઈ આ જીતી ગઈ છે. ઈ છે વિનર કા હવે નવી રમત ચાલુ થઈ ગઈ છે. ખરો હાલો ગોતી લીધા હો. હવે માહિંદા આવ્યો. હવે અમાર માહી બેન નીકળી ગયા એક બાજુ. નીકળતા નહીં ભાઈ, આ તો અલગ રમત કઈક. હો તો સેન ફેમિલી જો અત્યારે આપણું જમવાનું થઈ ગયું છે અને આજે જમવામાં છે જો ભીંડાનું શાક અને આ પાપડી જો બપોરે આપણે કરી હતી ને એ પાપડી થઈ ગઈ છે ને તળી નાખીશ જો એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. અહીંયા છે દૂધ અને અહીંયા આપણું ડેલી ખીચડી અને અહીંયા જો બેન બેહી ગઈ છે જમવા માટે. ને આધું તો અમારે છે ને અજમાર મોટા દાદાને ત્યાં ગઈ હતી તો જમીન આવી કા આધું ન્યાય જમીન આવી છે અને આપણે હવે જમવાનું છે તો છે ને હાલો ફટાફટ જમી લઈએ પછી મળીએ. તો ફેમિલી છે ને જો અત્યારે વાગી ગયા છે 10:30 અને છે ને આધુની લોકો બધા સૂઈ ગયા છે. અમે ભાઈની રાહે હતા કારણ કે આજે આવવાના હતા એટલે અત્યાર સુધી છે ને ભાઈની વાટ જોઈને બેઠા હતા. તો એ લોકો અત્યારે આવ્યા ને તો પછી છે ને જો મેં કીધું હવે છે ને વિડીયોને અહીંયા જ પૂરો કરીએ અને ગિફ્ટ ને એવું બધું લાયા છે ને એ બધું હું તમને આગલા વ્લોગમાં દેખાડીશ. તો છે ને આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. મળીએ મારા નવા વ્લોગમાં. ચેનલમાં નવા હોય ને તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. વોચિંગ ફોર મોર વિડીયોઝ. બાય બાય.